તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના કુંભારવાડા નારી રોડ પાસે અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર અકસ્માતની ઘટના બની છે, ત્યારે નારી 10 નાળા નજીક જે રોડ પર અકસ્માત સર્જાયો છે, જ્યાં નારી 10 નાળા નજીક અકસ્માત, ત્યારે ટ્રક ચાલકે શ્રમિક આધેડને અડફેટે લીધા કે જે અકસ્માતમાં શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા। ત્યારે ઘટના સ્થળે જે પોલીસ પહોંચી અને જ્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વધુ એક અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર અકસ્માતની ઘટના બની છે। નારી 10 નાળા નજીક જે રોડ છે ત્યાં અકસ્માતની ઘટના બની છે, ત્યારે એક ટ્રક ચાલકે શ્રમિક આધેડને અડફેટે લીધો હતો। ત્યારે અકસ્માતમાં શ્રમિક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જે કહી શકાય કે બેફામ રીતે જે ટ્રક ચાલતા હોય છે અને ત્યાં એક ટ્રક ચાલકે વધુ એક આધેડનો જીવ લીધો છે કે જે રાજ્યમાં જે ટ્રકો જે છે બેફામ દોડી રહ્યા છે અને જેને લીધે અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે, અનેક લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે રોજબરોજ આપણે ઘણી બધી ઘટનાઓ સાંભળતા હોય છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના જે ભાવનગરમાં બની છે કે જ્યાં ભાવનગરમાં કુંભારવાડા નારી રોડ પાસે અકસ્માતની ઘટના બની છે। ત્યારે નારી 10 નાળા નજીક અકસ્માત સર્જાયો હતો કે જ્યાં આ અકસ્માત એટલો ભયંકર થયો કે જ્યાં ટ્રક ચાલક જે શ્રમિક જે છે એ જે કહી શકાય ટ્રક ચાલકે એક આધેડ શ્રમિક છે તેને અડફેટે લીધો હતો અને જ્યાં ટ્રક ચાલકે શ્રમિક આધેડને અડફેટે લીધો હતો ત્યારે અકસ્માત પર શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ અંગે ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા અને ત્યાં પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે આ અંગે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે તો જે કહી શકાય કે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરે વધુ એક આધેડનો જે જીવ લીધો છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।